એ શું કરે છે હવે? ભાઈને હવે લખાઈને જીજી લેવાનું હોય તારે. આવ શું હવે શાંતિ નો રાખી ખડી. બોલ બોલ હાલ જલ્દી, હવે મોડું થાય છે મારે. લખો હાલો એક બાંધો નાવાન હાબુ. હમણાં લીધો તો પૂરો કર નાખ, આખો બાંધો. હજી 15 દિન નથી થયા. કે હમણાં લીધો તો ઓલી વખતે લેવા ગઈ તે લીધો તો કે હમણાં લીધો તો એ કે હું ખાતી નથી નાવ છું એનાથી તમાર જેમ ગોબરી નથી હું રોજ નાવ છું એટલે જોવે તો ખરી જ ને. આમ હાબુને ઉખેડી ઉખેડીને સોપડેસ કે પછી નાસ એનાથી શું કરેસ? આટલો ન હોય. હા તો નથી લખવું લાવતા નહીં. હું મારું કરી લઈશ, તમે તમારું કરી લેજો. તમે નાવ હોય નાવ હોય ને એમ નામ રહેવું હોય તેમ નામ રહ્યો. ગોબરા રહ્યો ગંધાવ મારે શું. હાઈ હવે લખી નાખ, બોલ બીજું. બીજું લખો 3 કિલો તુવેરની દાળ. 3 કિલો તુવેરની દાળ? તે એટલી દાળને શું કરવીસ તારે? હમણાં કહું ઈ તમારે માર લુખી ખાવ. આનામાં ભરવા તો દાળ ભાત રોજ જોવે છે. શાક રોટલી હોય તો હાલતું નથી, દાળ ભાત જોઈ છે ભેગા બનાવ્યો હોય તો મજા આવે. અત્યારે કેતા હોય તો મને જ જોતા દાળ ભાત. હા બોલ ને, હવે બોલ બીજું. હવે બોલીશ તો કઈશ બોલેસ. લખો કપડા ધોવાના સાબુન બાંધો. એમાં કપડામાં હું ગરી ગયું છે તે મોટું ભાઈ કહીને ધોવેસ. પાણી બોલી નાક દેવાનું હોય, ફી નો વારવાના હોય. હાલે હવે ક્યાં કપડા મેલા હોય છે? એની મોનિયો તો લોગરા નીકળસ. આ તમાર કપડા એમના મેલા દઈ દેસ ને પછી કઈ કેતા નહીં મને. એમના મેલા દઈ દઉં જો. આ બટા મારે લીમડાનો સાબુ લેતો આવજી. એ હા મમ્મી. હવે ક્યું ને કે રોજ નાઈ છે ઈ કેટલો બહાબુ બગાડશે ક્યું ને હવે જ નહીં કહેવાય કા મને જ બધું કહેવાય. એ મને આયા આની તો મોટા સુગંધી ખાબુ એથી નાય છે. બાપના ઘરે તો મોટી ઓલી સરદાર ગોટી ઓલી ચીકણી આવતી એનાથી નાતી હતી. અહીંયા આવી વળી પેતરા મારે છે. ના હું લીવ્સ માં તમારે કાઈ જરૂર નથી. મારા હાથ ને પગ ને બધુંય છે, મોઢું છે, મને દેખાય છે, સુસુદાન ને બધી ખબર છે સુડાવાની છે. માં તમારે કાઈ જરૂર નથી. તમને પૈસા દઈ દો માં જીલા ઉસી લેતી આવીશ. મગજમારી કરો મને મારે તમ. આ લોભણી ની હારા. શું બોલી? એ કાઈ નહીં. એમ કહું છું કેટલા દયાળુ દાતા છે મુકેશ તો. એ રામુ કાકા કેમ છે? હારું છે ને? એના જિંદગી આઈ હા હારું છે હો. તને બોલ કેમ છે? હું તો જો આ આઈડી હારું હોય તો જ આવી ને કાકા. તો ઠીક મારી દીકરી, હારું હોય તો. કાકા હાલો પેક કરી દયો બધું. જો શું લેવાનું કહું. કપડા ધોવાનું સાબુ હું પેલો લઈ જાઉં છું ને ઈ જ આપી દો એક બાંધો. પછી નાવાનું સાબુ ઈ તમને ખબર છે હું લઈ જાઉં છું ઈ એક બાંધો આપી દો. પછી તુવેરની દાળ આપી દો 2 કિલો આપી દો ને અત્યારે તો પછી બીજી લઈ જઈશ પછી. એ હાલો દઈ દો. બે થોડીક બેવું હોય તો. તારા હારા તો બહુ હારા માણસ હો. ઈ જ્યારે જીવતા હતા ને ત્યારે માણાનું કેટલું ભલું થતું હતું. સોસાયટીમાં ઈ બધાયને કોઈને જોઈ જાય કે આને કોઈ તકલીફ છે એટલે ઈ તો ઊભા જ હોય મદદ કરવા માટે. એટલા હારા માણા હતા. બહુ દયાળુ, બહુ એટલે બહુ. ઈ તો હારા જ હતા. પણ છોકરો કોના જેવો થયો સાવો. કાકા જો ભૂલાઈ જાય ને એક ચણાનો લોટે કરી દેજો 500 ભજીયા બનાવવા સાઈડ. એ હા બટાકા ભૂંગળા બનાવશું હાલો ને કાલે કાચી ભૂંગળીઓ કરી દો ને 50 રૂપિયાની. એ હા. ભાઈ મને 500 ચણાનો લોટ આપો ને. બેના ચણાનો લોટ પૂરો થઈ ગયો છે, નથી ચણાનો લોટ. આ રહ્યો માં 500 જોશ લઈ જાવ છું આ 500. ઓ બેન ઈ મે લીધો છે અહીંયા રાખ્યો છે કાકાએ કાઢી મારો છે ઈ 500. બેન કાઢીને જ રાખ્યો છે ને તમે કઈ પૈસા જ નથી દઈ દીધા લઈને તો નથી લઈ ગયા તમારા હાથમાંથી મેં નથી લઈ લીધો ને. આયા પડ્યો તો હું પેલા પૈસા દઈ દઉં તો મારો હોય. ઓ બેન એમ છે ને તમારો થઈ જાય. પેલા હું આવી હતી દુકાને મેં કાકાને કીધું તું કે મને ચણાનો લોટ આપો એને કાઢીને રાખો મારા હાડો તો તમારો છે ને થઈ જાય. બેન બાજુ તો માં પણ આ પડ્યો તો મેં લઈ લીધો તો હવે હું તમે બીજી દુકાન લઈ લીધી એમાં શું થઈ ગયું. આ લઈને લઈ જાઉં છું તમે બીજી દુકાન લઈ લેજો. મારે જરૂર છે એટલે નકર તો હું કાઈ કરું. મારે ઢોકળા બનાવવા છે એટલે હો બીજી દુકાન લઈ લેજો તમે તાતા. લે બોલ મને કે બીજી દુકાન લે પણ તમે બીજી દુકાન જ લઈ લેજો ને. આ મારો છે મેં કાઢીને રાખેલો છે મારા હાટુ તો તમે બીજી દુકાન જ લેજો. તમારે ઢોકળા બનાવશે તો હું કે ચણાનો લોટ કઈ ચોપડવા લઈને જ જાતી. મારે આજ ભજીયા બનાવવા છે એટલે લઈ જાઉં છું. તમે બીજી દુકાન લઈ લેજો મારો લાવો. મગજમારી કરો મારે તે મગજમારી નથી કરવી. લાવો આયા મારો. કાકા આલ્યો જબલા નાખજો ના લ્યો 100 રૂપિયા. લે મારી કોતેડી હાથમાં પડાવીને લઈને વઈ જાય છે. હા બેસરમ જેવી છે કોના જેવી છો? બેન બેસરમ તો તમે છો કિયાને મારે મગજમારી કરો છો. કહું છું તમે બીજી દુકાન લઈ લેજો તોય નથી માનતા. પણ હું શું કામ બીજી દુકાન જાઉં? તમે બીજી દુકાન જાઓ તમે મારી પાછળ આવ્યા હતા. મગજની મારી ગયો છો તો અત્યારે કૂટો હલાવી નાખ્યો તે. ઓ બેન બાજુમાં આ બાજુમાં આ પેલા બેન આવ્યા હતા ને આ જીનલ બેન એને દઈ દો બેન.
તમે બીજી દુકાને જ લઈ લ્યો. ઈ પેલા આવ્યા હતા ને મેં એને કાઢીને દીધો હતો. આલ્યો તમાર ચણા લોટ માં નથી જોતો ગ્રાહકને ના પાડો છો તે તમાર દુકાન કોણ આવે આ તો આવી હું આ જોઈ ગઈ તી મેં તું લાવ આ અહીંયા જાવ કોઈ ન આવો બીજી વાર તમાર દુકાન પણ બેન એમાં ખોટું ન લગાડવાનું હોય. આ બેન પેલા આવ્યા હતા તો એનો હોય એક જ હતો. નકર તો હું દઈ દઉં નહીં તમને. મારે કઈ ઘરમાં અહીંયા રાખવું તો છે નહીં. આવાન્યા કોણ આવે કોઈ ન આવો બીજી વાર હવે મારી દીકરી કદી બાજકણી હતી તમાર દાવત કેટલે ભટકા થઈ છે હા બેન હાઈન પણ કેટલાય આવા પટકાય. લઈ જાતી હતી આ હું ગઈ ગુજરેલી હતી મારી હાલો મારા સામાન પેક કરી દઉં જાઉં